100%માંથી 95% જોખમ હતું. છતાં એને કીધું કે લાશ લેવાની તૈયારી રાખજો. અને 24 કલાકના સમય આપ્યા પછી જયારે કોમામાંથી બહાર આવ્યા તો ડોક્ટર કીધું હવે વાંધો આવશે નહીં. આ જઈને 12 વર્ષ થઈ ગયું. તો આ ભગવાન પડખે આવ્યું કે ન આવ્યું? જે ડોક્ટર હાથ ધોઈ નાખે કે હવે આમાં કઈ થઈ શકે એમ નથી, જો બેઠો થાય તો માન લેવાનું કે આ પ્રભુએ આપણને મદદ કરી છે, પણ ભેગી દવા પણ કરવી જોઈએ, કર્મ પણ કરવું જોઈએ, ઓપરેશન પણ કરવું જોઈએ, નિયમિત રહેવું પણ જોઈએ. તો ભગવાન કે હું મદદ કરું. આપણે બધું ભગવાન માં જ નાખી દઈએ તો હું માને હાજો કઈ એમ ન થાય. પહેલું યાદ રાખવાનું, ભક્તિનું પરિણામ આ છે. એ વિના થાય ખરું? આપણે આપણા સામે જ જોઈએ કે આપણે કેવી મુશ્કેલીઓમાં ઘણી વખત આવ્યા હોય છે, એમાંથી જયારે ઉગરી જાય ને ત્યારે આપણને ખબર પડે કે હારું આમાંથી તો ક્યાંય નીકળવાનો રસ્તો નહોતો, અને આપણે આમાંથી નીકળ્યા કેવી રીતે? એ ભગવાન રસ્તો કરે. અમદાવાદમાં એક ડોક્ટર મોટો છે, સર્જન છે, અને એવા ઓપરેશનો કરતો. એનામાં અભિમાન હતું. ભગવાન કશું નહીં. એ નાનો હતો તો એ દાદી ભેટ મંદિરે જતો, પછી તો આ ડોક્ટરી ભણી લીધા પછી તો મંદિર બધું બંધ થઈ ગયું. મારી બુદ્ધિ અને એવા અભિમાનમાં જીવતો હતો કે મારા ઓપરેશન થિયેટરમાં માણસ આવી ગયો એટલે ભગવાનને હું કહી દઉં તું બહાર ઉભો રહે, મરવા ના દો, આવું અભિમાન. અને 2-3 કેસમાં એવો ભરાઈ ગયો એ સામાન્ય લાગતું ઓપરેશન દર્દીના મૃત્યુ સુધી પૂછ્યું, અને દર્દીના મૃત્યુ સુધી ગયેલું ઓપરેશન જીવતદાન મળ્યું. એટલે સારું કોઈ અદ્રશ્ય શક્તિ કામ તો કરે. અને 4-5 વખત એવો પ્રયોગ થયો ને એ માણસને ખ્યાલ આવી ગયો કે મારી સાથે કોઈ શક્તિ છે જે મને અંતકાળે બચાવી લે. આજે માણસ એવો ભગવાનનો ભક્ત બની ગયો ને કે અડધો ટાઈમ હોસ્પિટલમાં આપે ને અડધો ટાઈમ ભગવાનની ભગવદ ગીતા ઉપર વાતો કરવામાં આવે. આવો ભક્ત બની ગયો. જયારે એનું ભાષણ હાલતું હોય ને ત્યારે પહેલી પોતાની આપ વીતી ગઈ કે મારું તો અભિમાન વરાળ થઈ ગયું, ખબર પડી આપણને ભગવાન નિમિત્ત બનાવતા હોય છે. ભગવાન નિમિત્ત બનાવતા હોય, માથે હાથ મેલે તો સારું થઈ જતું હોય તો આપણે આમાં તાકાત નથી, ઉપરવાળા એ આપણા મારફત કરાવ્યું છે. આ યાદ રાખવાનું. પણ પછી તો હું તાવ દેવા માંડે હું શું તો જ આમ થાય. હા, હું આમ કે ફૂંક મારું તો મટી જાય. એલા નહીં, તું તો નિમિત્ત માત્ર. આપણને ભગવાને એનો મોકો આપ્યો ત્યારે એ દરિદ્રતા તો જ જાય. દરિદ્રતા ક્યારે જાય કે માને જે આમાં રાખવા વાળો છે મારો પ્રભુ છે. એટલે તો ભક્તો ગરીબ લાગતા હોવા છતાં પણ લોકો સુદામાને દરિદ્ર કહે છે, પણ ભગવાન દેનારો કૃષ્ણ હતો અને લેનારો સુદામા હતો, છતાં મનમાં પણ એની આશા રાખી નહીં. સોનાની નગરી વાળો, દ્વારકાનો ધણી, સોનાની દ્વારકા, છતાં પણ એને પિતાંબર માંગ્યું ને કૃષ્ણએ ચકાસવા હાટું થઈને કે આના મનમાં ક્યાંય એવો ભાવ છે કે મને કંઈક મળે. પણ પિતાંબર માંગ્યા પછી હું કીધું તારી વાત સાચી હોય. હા, મને ત્યાં પિતાંબર પહેરીને જાય ને તો કોઈ ઓળખશે નહીં. હા, તો મારે ફાટલ ધોત્યું લાવી એટલે કે મને પાછા પોરબંદરમાં ઓળખે. મનમાં એવી અપેક્ષા ન રાખી. આપડા જેવો હોય મારો બેટો કરોડપતિ છે, ધ્યાન પેટનો પિતાંબરમાં મોટો નહીં. આપણે આવું કે સુદામાં નથી. આને કહેવાય શ્રદ્ધાપૂર્ણ ભક્તિ. આપણી ભક્તિ એ આ ટોચે પહોંચી છે. જો એ ટોચે પહોંચી હોય ને તો મીરાબાઈની જેમ આપણે કહી શકીએ કે મારો તો ગિરધર ગોપાળ બીજો નહીં. અને એટલે કીધું કે વસ્તુઓનો સંબંધ કર્મો સાથે હોય છે, ચાહે તે કર્મો પૂર્વના પ્રારબ્ધ હોય અથવા વર્તમાન એટલે ઉદ્યોગના હોય. કર્મ બહારના હોય છે અને કામનાઓ અંદર. કર્મ બહારના હોય અને કામના અંદર. અને એટલે કીધું
સંસારમાં જોઈએ છીએ કે ધનની કામના થવા છતાં પણ લોકોની દરિદ્રતા મળતી નથી. જીવન મુક્ત મહાપુરુષો સિવાય બાકીની બધી જ વ્યક્તિઓમાં જીવવાની કામના હોવા છતાં મરે. આ મરતા મરતા જીવે. આમ જોવા જઈએ ને તો એ કઈ મરીનું હોકે ને કઈ લાવા જોઈએ ને મરેલો છે. હકીકતમાં મરેલો છે એટલે હાવ મરી ગયો એવું નહીં, પણ એની હિંમત તૂટી ગઈ. આપણે એમ કે છે ને કે વાલ્મીકે 1.25 લોકોને રામ મંત્ર મારફત બેઠા કર્યા, જીવતા કર્યા. હવે આના બે અર્થ થાય. ઘણા એવું કે 1.25 મરી ગયા હતા એને બેઠા કરીને બીજાને કરવા જોઈએ આવું કે, પણ એને મરી ગયાનો અર્થ શું થયો? એ જીવે છે છતાં એનામાં ઉત્સાહ નથી અને કર્મ કરવાની હિંમત નથી, અને મરેલો જ કહેવાય. અને આ માયકાંગલો કહેવાય. અને ત્યારે વાલ્મીકી રામ મંત્ર એટલે રામાયણનો અર્થ સમજાવીને રામનો અર્થ સમજાવ્યો, અને ત્યાર પછી રામાયણના વિચારો મળ્યા પછી એ લોકોમાં થનગનાટ આવ્યો, અને પોતાના કુટુંબ માટે, સમાજ માટે, દેશ માટે, ધર્મ માટે દોડતા. આને હું કીધું? મરેલાને બેઠા. એ તો ઘણા કે પેલા શેઠની બાજુમાં રહેતા હતા દરબાર. હા, બાપુ હાવ પાંખા જેવા પાતળા, અને શેઠ આમ જોયા હોય તો પહેલવાન છે બાપુ. શેઠાણી કે બોલે હા દરબારની ઘરવાળી ને તારો ઘરવાળો કે માઈ કંઈક કપાટિયા જેવો છે, મારો ઘરવાળો કેવો તાજો ટામેટા. બાઈ મેણું મારે ને એટલે ઓલી બાઈ થી રેવાય નહીં. એકની દરબાર ને કીધું કે આ રોજ મેણું મારે, કે સમય આવવા દે, સમય આવવા દે. આપણે કહેવું હા, ને એમાં લડાઈ નો કુંગીઓ વાગ્યો અને ધવાકા ઢોલ ધબકા અને બાપુનું પુરાતન સડ્યું. ઘોડું લઈને ભાલું હાથમાં લઈને ઢાલ લઈને જાતા હતા. ઘરવાળી એ યાદ કર્યું બાજાવાળાને દવા કરતા જાવ સારું લાઈ કોઈશ પડી ને. આ કોઈશ હતી એ વેપારીને ઓલા શેઠિયા ડોકમાં નાખીને આઠી મારતી કોઈશ ને. ઓલી શેઠાણી જઈ રહી. હવે મારા ઘરવાળાને ડોકે ડેરો બાંધી દીધો કે આપણે નહીં ઘણા ગાયું ભેગું હોય ને ભાગ ભાગ કરતી ડોકમાં ડેરો નાખે. આ ડેરો નાખી દીધો. ઓલો તો લડવા વયો ગયો. હવે શેઠાણી મુજાણા ત્યાં શેઠ ને કાઢવું કેમ? હા ભાઈ તાર હોય તો કઢાય, પણ આ કોઈશ તો હારી સીધી ન થાય. લવાર પાસે ગયા. લવાર કે આને તપાવી અને પછી કાઢવું પડે તો મારા ઘરવાળાને મોઢું બળી જાય. હા, આને કાઢવું કેમ? એ કે કાપીએ. એ કે કાપશો તો એને ડોકાઈ ભેગી કપાઈ જાય. હવે કરવું હું કે બાપુની રાહ જોવો. હા, તે દરબાર તો લડીને આવ્યા. આ તો હુરાતન ઉતરી ગયું હતું. હા, લડી લીધા પછી તો હુરાતન ઉતરી ગયું હતું. આવીને કીધું આનું કઈક ઈલાજ કરો તો કે પાછો બૂંગ્યો વાગે તેથી ભલે મનની તાકાત છે. આવી તાકાત આપણામાં પણ છે, પણ આપણે મરેલા, મનથી મરેલા. અને મળતું નો કહેવાય પણ મનથી મરેલા. કામના કરે કે ના કરે, જે ફળ મળવા વાળું છે ને તે તો મળશે જ. કામના કરે કે ના કરે, ઈચ્છા કરે કે ના કરે, જે ફળ મળવાનું છે ને એ તો મળ્યા વિના રહેવાનું. આમ તો ખરેખર જોવા જઈએ ને આપણે ખોટી ઈચ્છાઓમાં દુઃખી થઈએ. જે મળવાનું છે એ તો મળ્યા વિના રહેતું, એને આડા હાથ દઈ શકતા નથી, અને જે આવવાનું છે એને રોકી શકતા નથી. એટલે કીધું છે કે જે મળવાનું છે એ તો મળે જ છે. તાત્પર્ય એ છે કે જે થવા વાળું છે તે તો થઈને જ રહે છે. જે થવાનું છે એને કોઈ રોકી શકતું નથી. ઘણા એમ કે ભગવાન રોકી દે. ના, ભગવાન રોકે નહીં અને રોકી શકે પણ નહીં. ઘણા એવું કે કૃષ્ણ જાણતા હતા મહાભારત થશે, હજારો લાખો મરશી. કૃષ્ણ ખબર જ જાણતા હોવા છતાં પણ એને રોકી શક્યા નહીં. ઘણા એવું છે ભગવાન રોકી શકવા જોઈએ નહીં. જે કાયદા ઘડવા બેઠા છે ને એ જે કાયદો બનાવે ને એ ન્યાયાધીશ હોય
કે સંસદ સભ્ય હોય કે સંસદ હોય એ કાયદો બનાવે ને એ કાયદાનો ભંગ પોતે કરે ને તો પણ એને સજા થાય કે ન થાય? એ કાયદાના સમજવું જોઈએ ને. તો ભગવાને જે નિયતિ બનાવી, નીતિ ને નિયતિ બનાવી છે, જે પ્રકૃતિ અને એના નિયમો બનાવેલા છે એ પ્રમાણે નક્કી કર્યું હોય તો ભગવાન એને રોકી શકે ખરા? એનો તો ભગવાને પણ અમલ કરવો પડે. કૃષ્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ અહીંયા જન્મ લઈને આવે તો એને દેહ છોડવા માટે પણ કોઈ કારણ જોઈએ કે નહીં? રામને પણ કારણ જોઈએ કે નહીં? કૃષ્ણને દેહ છોડવા માટે એના હાથમાં, પગમાં ને કપાળમાં 3 પદ્મ હતા. પદ્મ એટલે કમળ. કપાળમાં કમળ હતું, હથેળીમાં કમળ હતું અને પગમાં કમળ. આ 3 કમળ વિંધાય તો કૃષ્ણનું મૃત્યુ થાય. તો પ્રાચીને પીપળે ભગવાન બેઠા હતા, એકદમ મુલાયમ પગ કૃષ્ણના, એટલે ગોઠણ ઉપર પગ રાખીને સૂતા હતા અને આવી રીતે હાથ રાખીને સૂતા હતા પીપળાને ફળે. કારણ કે બધા યદુકુળ તો અંદરો અંદર કપાઈને મર્યા એટલે શાંત થઈ ગયા. હવે ઓલો પારધી નીકળ્યો ને એ દૂરથી ઝાડવાની વચ્ચેથી એને તો આ પગ ખાલી દેખાણો. પગ હતો એટલે એને શું લાગ્યું? હરણનું માથું. એટલે એને માર્યું બાણ કે આ માથું વીંધી નાખું એટલે મારો શિકાર થઈ જાય. હવે જેવું બાણ માર્યું એટલે પગ વિંધાણો, હાથ વિંધાણો અને માથું વિંધાણો. 3 વિંધાડા એટલે કૃષ્ણને દેહ છોડવો. ઘણા એવું કે કૃષ્ણ